વોર્ડ નંબર 5ની અંદરમાં પાણી ગેટ વિસ્તારની અંદરમાં આવતા વિસ્તારમાં જેટલા બી કેમેરા દ્વારા કમ્પ્લેન કરવામાં આવેલી છે તો પાણી ગેટ જૂના પોલીસ સ્ટેશનથી કામગીરી હાલમાં ચાલુ કરી છે। સ્થળ પરથી લારીઓ હટાવવાની મૌખિક સૂચના આપેલી છે અને ફરીવાર લગાડશે તો દબાણો ફરી જમા લેવામાં આવશે। આજે ડાયરેક્ટર સાહેબના દબાણ શાખાના ડાયરેક્ટર સાહેબના પત્ર મુજબ જે કેમેરામાં આવતી જ્યાં જ્યાં દબાણની કામ છે લારીઓ મૂકેલી છે બધી હટાવવાની કામગીરી પાણીગેટ વિસ્તારમાં કરવામાં આવી રહી છે। એટલે જે અત્યારે તો ચાલુ કરવામાં કામગીરી આવી છે, હવે જે બીજી લારીઓ કેમેરામાં આવેલી છે બધાને અત્યારે હટાવવાનું કહી દેવામાં આવશે। જો એ લોકો ફરીથી મૂકશે તો એમની જમા લેવાની કાર્યવાહી કરવામાં આવશે। આપણને લોન હાના માટે આલી જમાને ધંધો કરવા માટે લોન આલી છે, હવે લોન લીધી છે તો હવે પૈસા ભરવાના કેવી રીતે? ધંધો કરીએ કે શું કરીએ? હવે ધંધો ના કરીએ તો શું કરીએ? હવે ભાડા પાવતી પહેલાં ભરતેલા આવડે બંધ કરી દીધું। અમે હવે વચ્ચે ભરવા ગાઓ ને મને એવું કે તમે ભરશો તો બી અમે ઉચકી જઈશું, મને એવું ચોખ્ખું કીધું ઓફિસે। હવે હું ખબર અમારી શું કામ ઉચકી છે? આવડે જ માલ લાવીને બધો જમાયો છે સાહેબ। અમારી રોજી રોટી છે, જો અમે આ પટ્ટાથી અંદર લારી લગાવીએ તો બી અમને આટલો બધો ત્રાસ આવે। આજે અમારી રોજી રોટી અમારા સામે લઈ જાય છે, અમારી રોજી રોટી જતી રહેશે તો અમારા ઘરનું પૂરું કોણ કરશે? આ સાહેબોના તો 50-60 હજાર પગારો, લાખ રૂપિયા પગારો, એમનું તો ઘર સારી રીતે ચાલશે પણ અમારું ઘર આ ચોમાસું આગળ આવી રહ્યું છે, એના આગળ અમારું ઘર કઈ જશે? એક તો ચોમાસામાં પાણીથી અમે હેરાન થઈએ છીએ, આ 2 પૈસા કમાઈને અમારું ઘર ચલાવીએ છીએ એ બી અમારીથી છીનવી લે છે આ કોર્પોરેશન। એ કહે છે કે લારી તમારી લઈ જઈએ અમે, હવે મારી લારી લઈ જશે તો હું કરીશ, મારું ઘર કેવી રીતે ચાલશે?